આ આપણું સિસ્ટમ છે 11.6 વાળી. નીચે ઓટો કટર 3 ઇંચનું પ્રિન્ટર આવશે. અહીંયા આગળ સાઈડમાં બધી કેટેગરીઝ તમે બનાવી શકો, ડિપાર્ટમેન્ટ. આ બધી પ્રોડક્ટ છે. અહીંયા પર તમે ફોટોગ્રાફ્સ પણ નાખી શકશો. જેમ કે કોઈ પણ એક કેટેગરી સિલેક્ટ કરી અને તમે એનું બિલ બનાવવું હોય તો એની પર ટચ કરશો એટલે અહીંયા આગળ કાર્ટમાં એડ થઈ જશે. પછી કોઈ બીજી કેટેગરીની પ્રોડક્ટ હોય તો બીજી કેટેગરી પર ક્લિક કરશો એટલે એની પ્રોડક્ટ આવી ગઈ. એની પર ક્લિક કરશો એટલે એ પણ પ્રોડક્ટ અહીંયા એડ થઈ ગઈ. અહીંયાથી તમે કસ્ટમર સિલેક્ટ કરી શકો. આની પર ટચ કરશો એટલે કસ્ટમરનું અહીંયા આગળ ખુલી જશે. એમાં તમે નવો કસ્ટમર બી અહીંયા પ્લસ ઉપર ક્લિક કરીને નવો બનાવી શકશો, અથવા જૂનો હશે તો પણ અહીંયાથી સિલેક્ટ કરી શકશો. વધારે કસ્ટમર હોય તો અહીંયા સર્ચનો ઓપ્શન પણ આપેલો છે, જેમાં તમે નામ અને મોબાઈલ નંબર બંનેથી સર્ચ કરી શકશો. આપણે એક કસ્ટમર સિલેક્ટ કરી દીધો છે. આઈઓનું બટન છે. અહીંયા આગળ કેશમાં બિલ બનાવી શકો, ક્રેડિટમાં બનાવી શકો, જે રીતે બનાવવો એ રીતે તમે બિલ અહીંયા બનાવી શકશો. આપણે યુપીઆઈથી બિલ બનાવવું છે. યુપીઆઈ સિલેક્ટ કર્યું, ઓકે કર્યું એટલે બિલ બની જશે. ડુપ્લિકેટ કોપી કાઢવી છે, નથી કાઢવી, કેન્સલ કરી દેવાનું. બિલ બની ગયું છે. આ બિલ રેડી થઈને બહાર આવી ગયું છે. 3 ઇંચનું ઓટો કટર પ્રિન્ટર છે. ઉપર નામ, એડ્રેસ, ફોન નંબર બધું આવી જશે. આઇટમનું નામ અને નીચે આપણે યુપીઆઈથી બિલ બનાવ્યું અને જય ખત્રી કસ્ટમરનું નામ પણ આવી ગયું છે. એટલે આ રીતે બિલ બને છે.